ન ભટકશે, એને કિનારો પ્રાપ્ત થશે. તમે જાઓ ને એકાબીજા જોયા શું કરો, શાંતિથી કોઈને પાણી બાણી પાઈ દો અને વિનયથી બેસાડો, કોઈ ડિસ્ટર્બ. આમાં શું છે, કબીર સાહેબને કીડીના પગનું નૂપુર સંભળાતું હતું, મને આ બધું સંભળાયું. ધ્રુવ વિશ્વાસ અવધિરાકાશી, ધ્રુવનો તારક વિશ્વાસનું પ્રતીક છે. બધા તારાઓ, ગ્રહો, નક્ષત્રો ઉથલ પાથલ થાય. રાહુ ગોદ મંગલ કી મંગલ ગુરુ કી ગોદ. આ બધા જયારે ધનુષ ભંગ થાય ત્યારે રામાયણમાં એકાબીજા બધા યોગ ટકા, પણ હજી ધ્રુવ એમનો ઉભો છે. આવો વિશ્વાસ, અખંડ આકાશી વિશ્વાસ. એ ભટકે નહીં, બીજાને ભટકવા ન દે. પરંતુ એની આજુબાજુમાં જે છે, સ્વામી સુરતી સુરબીથી વિકાસી, સ્વામીની સ્મૃતિ, ગુરુની કે ઈષ્ટની સ્મૃતિ એ સુરભીથી, એ ગલીઓ છે આકાશગંગા. સુરભીથી દેવતાઓ નહીં, શેરીઓ છે. સુરભેથી વિકાસી, એ દિવસે દિવસે વધતી જાય. એ જે તારાઓ, કોઈ ગ્રહ મોટો થાય, કોઈ ખરી જાય, કોઈ આમ થાય, પણ ધ્રુવ એમ નમ રહે. અને એક એક બીથીના 3 લક્ષણ હોય, એવી 9 બીથી સુરભીથી આપણા નભમંડળમાં છે. એટલે નક્ષત્રો 27 થયા. 9 તેરી 27, એક એક ના 3 દેવવીથી, સુરભીથી. એ કયા સ્વામીની સુરતી? આ 27 સ્મૃતિ મને કરે, એ મારો રામ છે. એ ચિત્રકૂટી રામ છે. ધર્મ ધુરી ન ભાનુકૂળ ભાવ. ચિત્રકૂટ જવું પડશે સાહેબ. રામને મનાવવા માટે ભરતજી ગયા છે. સભા ઉપર સભા થાય છે, આટલા વિદ્વાન અને મનીષી લોક બેઠા છે, પરંતુ કોઈ નિર્ણય નથી આવતો કે રાજ્યનું શું કરવું. ન ભયો બ્યાહ ન રહી કુંવારી, અયોધ્યાની ગાદી નું લગ્ન પણ ન થયું, કુંવારી પણ ન રહી, એવી સ્થિતિ છે. ફૂટબોલમાં એક ખેલાડી આમ દડાને ફેંકે તો બીજો પાછો આ બાજુ ફેંકી દે, એમ રાજ્ય સત્તાની ગેંદને બે ભાઈઓ ઉછાળી રહ્યા છે. ભરત રામ તરફ ફેંકે, રામ ભરત તરફ ફેંકે, અને બહુ જ મોટી સમસ્યા આવી કે નિર્ણય શું કરવો. બહુ સભાઓ ચિત્રકૂટની સભાઓની કથાઓ કરવા જેવી છે સાહેબ. ગજબ કથાઓ. મહાભારત સિરિયલ ચાલતી હતી ને, ત્યારે દ્રોણ ગુરુએ પોતાના શિષ્યોને જે ધનુષ વિદ્યા શીખવી, અને એનો જે પહેલો પ્રયોગ જ્યારે થયો, ત્યારે મહાભારતના સંવાદદાતાએ એમ કહ્યું કે વિશ્વનો આ પહેલો પ્રસંગ છે, આવી સભા ક્યારેય ભરાણી નથી. એવું મેં જ્યારે મહાભારતની સિરિયલ જોઈ ત્યારે એમાં એક આવો ડાયલોગ હતો. આમ તો માલકૌશમાં તો 2 માત્રા ચડાવવી પડે, કોશ નહીં, પણ આપણે આ વરણસમાં કહીએ માલકોશ એટલે ખજાનો. આ માલકોશ છે તો માલનો ખજાનો છે સાહેબ. એમાંથી તો કેટલા, અમુકને આમથી આમાં જયદેવને પૂછો, એને કરી નાખે, આમથી આમ આટલા પહેલા કરી નાખો, આટલા આમ કરો તો કાંઈક ના કાંઈક બીજા કેટલાય માલ આમાંથી નીકળે સાહેબ. કેટલા એવું આ રાગાણા પકડાયું છે. બોલે મુનિબર સમય સમાના, સુનહુ સભાસદ ભરત સુજા. ગુરુદેવ વશિષ્ઠજીએ સમય જોઈ આન પધાર્યા છે ને બોલ્યા, સુનહુ સભાસદ, બધા સભાસદો સાંભળો. અને ભરત, આપ સુજાણ છો. તમે અહીંયા 9 બીથીની ચર્ચા કરી છે સાહેબ. એ છે સ્વામીની સુરતી.
જેને દર્પણ સાચું હોય. હું ફરી એક વખત કહું છું, રામાયણ બહુ ગહન શાસ્ત્ર છે. મેં કબૂલ કર્યું છે થોડા વર્ષો પહેલા કે હું પહેલા કથા કરતો હતો ત્યારે મને એમ લાગતું કે આ બહુ સહેલું છે, પણ જેમ જેમ ગાતો જાઉં છું ત્યારે મને એમ થાય કે આમાં હળ હૂજતી નથી. એવો આ ગ્રંથ રહસ્ય પૂર્ણ ગ્રંથ કેવલ ગુરુ મુખે જ ખુલે, એ સિવાય ન ખુલે. મને તો 5 ચોપાઈ આવડી જાય એટલે હું એમ માનું કે મારા જેવું કોઈને, એવું મારા શ્રોતા હોય તે હવે તો મેં માંડ માંડ બંધ કરાવ્યું છે, પણ નહીતર હું જે ચોપાઈ ઉપાડું એટલે આજુબાજુ વાળા બીજા પોતાને આવડતું એટલે બોલે અને પછી બીજાને કહે હવે જો આ આવશે, પણ એને શાંતિથી સાંભળવા દે ને. તું તો રામાયણ ગોળીને પી ગયો છો. નહીં, આ એવો ગ્રંથ નથી. કવિરાજ આપ ઈશ્વરદાન બાપુને કાલે યાદ કરતા હતા, અવતાર છે. તમે એક એક શબ્દની વ્યાખ્યા તો કરો ઈશ્વરદાસ બાપુને. અવતાર ચરિત્ર જેણે લખ્યું છે સાહેબ, આપણે શું ગોળીને પીએ, એક શબ્દમાં અટકી પડીએ છીએ સાહેબ. ક્યાં જવું? સભાને સંબોધન કરતા 9 વીથી, આકાશ ગંગાની 9 શેરીઓ, એક એકના 3 વિભાગ અને થાય 27 નક્ષત્રો. એમાં એક ધ્રુવ જ અચલ છે, એ વિશ્વાસ છે. બાકી આ બધી શેરીઓમાં ક્યારેક ક્યારેક શેરીઓમાં નીકળે ને, કોક આ ઘરે વયો જાય, ઓલો આ ઘરે વયો જાય, નક્કી નથી થતી. 2 દિવસ આ ઘરે હતા, 3જે દિવસે બીજે ઘરે વયા જાય, 4થે દિવસે આની શરણાગતિ લઈ. આ ગલીઓમાં આપણે કેટલી બધી વ્યભિચારીની ભક્તિ કરતા હોઈએ છીએ. આ સંકેત તુલસીદાસજી અહીંયા આપ્યો છે. 9 લક્ષણો મારા સ્વામીના બતાવ્યા. સ્વામી સુરતી, પછી એ ઈષ્ટદેવ તરીકે લો કે પોતાના બુદ્ધ પુરુષ તરીકે લો, અને વિકસવા દેજો. વિકાસી, વિકસિત થાય, વિકસિત થાય, વિકસિત થાય, વિકસિત. ધર્મ ધુરી ન ભાનુકુલ રામ સહજ સ્વબસ સ્વબસ ભગવાન. પહેલું એવા સ્વામીને યાદ કરજો મારા બાપ કે જે ધર્મ ધુરીન હોય. ધર્મ ધુરીન, જેના ગળામાં મોટી મોટી માળાઓ કાંધ પર ન હોય પણ ધર્મનું ધોંસરું હોય, એને યાદ કરવાનું. આ ધર્મ ધુરંધર શબ્દ ત્યાંથી આવ્યો છે. અત્યારે તો બધા જુદા અર્થો થઈ ગયા. જેને ધર્મના, અમારો સિહોરનો રાજા ભાવનગર, અને પેલી કથા છે ને, વાવણું કરતો હતો ખેડૂત, અને ગરીબ હતો, વાવણી ચૂકી જાય, બળદ એક જ હતો, અને એક બાજુ બળદ જોડ્યો અને એક બાજુ પોતાની સ્ત્રીને જોડી. અને ભાવનગરમાં મહારાજ ત્યાંથી નીકળે છે અને એને જોયું કે આ તો જીવ દયા તૂટે છે. એ બળદની સાથે સ્ત્રીને જોડી છે, કોઈ જીવ દયા નહીં. હવે એ તો ઓળખે નહીં કે આ મહારાજ છે. એટલે કીધું ભાઈ તમે જાઓ ને, તમારું કામ કરો ને, અમે મોસમ ચૂકાઈશ. કારણ કે સ્ત્રીને તો કે બળદ એક જ છે, શું કરીએ? આ તો ન થાય, મારા રાજમાં આવી રીતે ન થાય. તો પછી આટલું તમને ઓળખાણ નથી, તમને બહુ દયા આવતી તો તમે જોડાઈ જાઓ. સ્ત્રીને છૂટી કરી અને રાજા જોડે કીધું નહીં, રાજાના કાંધ ઉપર દૂસરી આવી. અને પછી રાજા તો કેટલું કરી શકે છે. એક ખેપ મારીને સામે શેઠે ગયા, સામેથી આ બાજુ તો પરસેવે રેબઝેબ થઈ ગયા સાહેબ. અને લાગ્યું આને કે આ કોઈ ઊંચા કુળનો માણસ છે, આ શ્રમ નહીં કરી શકે. અને પછી એમ કહે છે કે રહેવા દો, તમને દયા આવી ગઈ, કરુણા ફૂટી, તમારું કામ નહીં. પણ પછી એને ખબર પડે કે આ તો રાજા છે. પાછળથી ખબર પડે. અને કથા એવી છે, એને જ્યારે ખબર પડી ત્યારે એમ કીધું એને, એ જે 2 ચાસ વવાણા હતા એમાં જુવાર ન ઉગી, મોતી ઉગ્યા. હા હા, વાહ 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 કવિરાજ, વાહ વાહ.
અને પછી ખેડૂત એમ કે આવી ખબર હોત તો આખું ખેતર ખેડાવી નાખે, સાહેબ આખું ખેતર વવાશે. મબલક પાક, જેને ધર્મની ધૂસરી. કોનું સ્મરણ કરવું આપણે, કોને યાદ રાખવા? આ સુરબીથી છે પહેલી, ધર્મ ધૂરી. અને આપણે બધા બળદના કાંધ ઉપર ધોંસરી હોય, એના કાંધ કેવા થઈ જાય છે, સંવેદન શૂન્ય થઈ જાય. હા, જુદી. પણ તો ઠીક છે, ચાલો જવા દો. ધર્મ ધૂરી ને ભાનું. બીજી ગલી છે સૂર્યકુળનો સૂર્ય મારો રામ. મારો ઈષ્ટ કોણ? સૂર્યનો પણ સૂર્ય. ભાનુકુલ ભાનુ રાજા રામ સ્વવશ ભગવાન. ત્રીજું, મારો રામ નોકર નથી, ભિખારી નથી, રાજા છે. મારું પોષણ કરશે, મારું પાલન કરશે. આ ત્રીજી બીજ. રાજા રામ સ્વવશ ભગવાન. રામસ્તુ ભગવાન સ્વયં. જેમ ભાગવતમાં કહેવાય કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. કૃષ્ણ સ્વયં ભગવાન. મારો રામ ભગવાન છે. 6 પ્રકારના ઐશ્વર્યથી એ સંપન્ન છે. અમે જેવા તેવાને નથી ધાર્યા. આ ભાવ છે. લીમડી નરેશ અને શંકરદાનજી બે મુંબઈની ચોપાટી ઉપર ફરે. ટાઢનો દિવસ હતો. શંકરદાન બાપુ રાજકવિ, અને ચોપાટી ઉપર વોક કરે, અને એમાં કોઈ ગરીબ માણસની ઠંડીમાં ધ્રુજે છે. એટલે શંકરદાન બાપુએ પોતાનો ગરમ ઓવરકોટ હતો એ પેલા ગરીબને ઓઢાડી દીધો. મહારાજા લીમડી નરેશને એમ થયું કે કવિરાજ આ તો બહુ સારું કર્યું, પણ આ વિચાર તમને કેમ આવ્યો, મને કેમ ના આવ્યો? નરેશ શું તમને કેમ આવ્યો? તો કે બાપુ મને મારા ધણી ઉપર ભરોસો, તમને તમારા ધણી ઉપર ભરોસો નહીં. મને તો ભરોસો કે મારો લીમડીનો ઠાકોર મને કાલે બીજો કોટ આપશે, પણ તમને ભરોસો નહીં. એટલે તમે આ ધર્મ ધુરીન લોકો, અમે એવા ધણીને ધાર્યો, રાજા રામ સ્વવશ ભગવાન, મારો પરમાત્મા. હું એની સુરતી કરું, જેવા તેવાને યાદ ન કરું. મારી સ્મૃતિ આ છે. વિશ્વાસની આજુબાજુની દેવતા એ પરિક્રમા. વિશ્વાસની આજુબાજુ આ શેરીઓ છે બધી. વળી આગળ કહે છે સત્યસંધ પાલક શ્રુતિ સેતુ. રામ સત્યસંધ છે. કોને ભજશું? જે સત્યસંધ હોય. બાપુ મને કોઈએ પૂછ્યું, મને જ્યારથી આપણે કબીર સાહેબે, આમ તો મેં તન્નીમા ઠાકુર પાસેથી સાંભળ્યું, પછી મારું બહુ પ્રિય કબીર સાહેબ તો મને અત્યંત પ્રિય, સવાલ જ નથી. હું એના પ્રેમમાં છું. હું પ્રેમમાં છું. રૂમીએ તો એક વાક્ય લખ્યું છે, આટલું છોટું છું રૂમીનું સૂત્રાત્મક. લવ ઇઝ મિરર. તમારો પ્રેમ તમારું દર્પણ છે, તમારો અરીસો છે. કબીરે એ કામ કર્યું સાહેબ, એ કામ કર્યું. કબીર બહુ ગમે. આ પદ વિશેષ, એમાં બધું નકારાત્મક છે બાપુ. તું જપમાં નહીં, તું તપમાં નહીં, તું કાબામાં નહીં, તું કૈલાસમાં નહીં, તું ઉપવાસમાં નહીં, તું સંન્યાસમાં નહીં, તું સાધનામાં નહીં, તું ક્રિયા કર્મમાં નહીં. આમ બધાનું નકાર કરીએ ને છેલ્લે મેં તો હું વિશ્વાસ, પરમ સત્ય જેને અનુભવ્યો ને એ નકાર કરી શકે, બધું જ કાઢી નાખી શકે જેને પરમ સત્ય થયું. કબીર સાહેબ પરમ સત્યનો સાહેબ છે. એટલે બધું, નહીતર ધર્માચાર્ય ન કરી શક્યા કે તમે જપ તપ ન કરો, તમે આ ન કરો. અઘરું છે, પકડવું બહુ સહેલું છે, હટાવવું બહુ કઠિન છે. એટલો ક્રાંતિકારી સાહેબ આવ્યો આપણા દેશમાં, આપણા સદભાગ્ય. પણ પરમ સત્ય જેને લાગ્યું એ નકારાત્મક વલણ લઈ શકે. વેદ એટલા માટે નેતિ નકારાત્મક વર્ણન છે. અમે નહીં, અમે નહીં, અમે નહીં. કારણ કે વેદને પરમ સત્ય લાદ્યું છે એટલે નકાર. બીજાની તાકાત છે. આ તો મોટી આચાર સંહિતા છે. જપ છોડી દો, તપ છોડી દો, ઉપવાસ છોડી દો. આજે ઉપવાસ છોડવાનું કહેવાય? આ તો બધા ફરાળ ઉપર ઝપટ કરવાના છે. તમામ નેગેટિવ વસ્તુ. પણ પરમ સત્ય જ્યાં છે
કો વિધિ કો નિષેધ, કોણ વિધિ કોણ નિષેધ. કબીર સાહેબ સત્ય સંત પાલક શ્રુતિ સેતુ. આગળની જેણે વેદની મર્યાદાનું પાલન કર્યું છે. શ્રુતિ સે માયા જગ પાલતી હરતી રૂખ પાઈ કૃપા નિધાન. એવાની સુરતી કરવી, એને સ્મરણમાં રાખજો, સુરતામાં લેજો. જલારામ બાપુનું ભજન જે લખાયું, સુરતામાં લેજો. કોને સ્મરણમાં રાખવા? આપણા વિશ્વાસને ટકાવવા માટે તો લખ્યું છે અહીંયા, સત્ય સંત. વેદના બ્રિજને તૂટવા નથી દીધો. વેદનો સેતુ એને ખંડિત ન, એનું સ્મરણ કરાય. સનાતન ધર્મને ક્યાંય કાંકરો ન ખરવા દીધો, એનું સ્મરણ કરાય. સનાતન ધર્મનું વાત વાતમાં ક્ષણે ક્ષણે ખંડન કરે, એનું સ્મરણ ન કરાય. એનાથી દૂર થઈ જવાય. મજા છે દૂર રહેવા, સમીપ સંતાપ છે. અમુકની નજીક ન રહેવું સાહેબ. જાતિ અને વર્ણમાં જે નિમ્ન આપણે ગણીએ તો હવે બધું આઉટ ઓફ ડેટ થયું. એમાં કોઈને તમે અસ્પૃશ્ય ન ગણજો, પણ સનાતન ધર્મના ઉપર જે પેલું કરે એનાથી દૂર રહેજો. મજા છે દૂર રહેવા, એને સમીપ રહેવાથી સંતાપ સિવાય બીજું કાંઈ નહીં. પતંગો એ નહીં સમજે, અગર સમજે તો કહી દેજે, દીપક થી દાજવા કરતા મજા છે દૂર રહેવા. તો બાપ જેણે શ્રુતિના સનાતન ધર્મનો કાંકરો ખરવા નથી દીધો, એનું સ્મરણ કરાવે. એક બીથી છે, સુર બીથી છે, એને પછી વિકસિત કરવાની, એ સ્મરણને દ્રઢ કરવાનું. આજ હોય એના કરતા વધારે સ્મરણ, આજ હોય એના કરતા વિકાસ વિકસિત કરવાનો. પાલક શ્રુતિ સેતુ. સાતમો સુરભીતિ. રામ જન્મ જગમંગલ હેતુ. હું જેનું સ્મરણ કરું છું એનો જન્મ અમારા જેવો નથી, એને તો જગલના કલ્યાણ માટે જન્મ લીધો. અમે તો કોઈના વિષયનું ફળ છીએ. જન્મ હેતુ સબ પિતુ માતા. આપણે બધા તો કોઈના વિલાસનું ફળ છીએ. મારો માલિક જે છે, મારો જે સ્વામી છે, એનું જીવન, એનો જન્મ, આ બધા કારણો તો ઠીક છે, પણ જગ મંગલ માટે. મંગલ કરણી કલિમલ હરણી તુલસી કથા રઘુનાથ કી. એને સ્મરાય, એને સુરતીમાં રાખે. રામ જન્મ જગ મંગલ હેતુ. આઠમી ગુરુ પિતુ માતુ વચન અનુસાર. રામે ત્રણના વચન સ્વીકાર્યા, એક માતા પિતાના વચન અને ગુરુના. મારા મા બાપે જે કીધું, મારા ગુરુએ કીધું, એ વચન અનુસાર, એના અનુસાર. આ બધી દેવ નદીઓ છે, દેવની શેરીઓ. ગામના શેરીમાં તો બહુ આપણે કૂતરાને ભગાડ્યા, અડકાયાથી આપણે ભાગ્યા, કેટલાય આપણી પિંડીઓ તોડી નાખી, લાલ મરચા બાંધ્યા, પાટા બાંધ્યા. આવો ગગનગઢમાં રમવાને.
આ સુરભીથી છે, આ સુરભીથી છે. એને ખૂબ વિકસિત થવા દે. ગુરુ પિતુ માતુ વચન અનુસારી 8મી વિધિ છે. અને 9મી ખલ દલ દલન દેવ હિતકાર. હું કોનું ભજું, હું કોને ભજું, કોનું સ્મરણ કરું? જેણે મારી ખલતાનું દલન કર્યું અને મારામાં પડેલું દૈવત્વ એનું કલ્યાણ કર્યું, એને વિકસિત કર્યું ઈશ્વર બુદ્ધિ. તો એક એક ગલીના 3 લક્ષણ એટલે 27 નક્ષત્રો થયા બાપ. પણ વિશ્વાસ અટાલ અકાલ, એવા વિશ્વાસની કાલે આપણે વાત કરી. તો અરીસો મેલો ન થાય એના માટેના ઘણા સૂત્રો શાસ્ત્રકારોએ આપ્યા છે. જે સ્મરણમાં આવે છે તમારી પાસે મૂકતો જાઉં છું. ફરી વખત યાદ, ભૂમિ શયન બહુ ફાયદો કરે. પણ કરવું જરૂરી નથી, કોઈ કરવું જરૂરી નથી. વાણી, વર્તન, વેશ અને આહારનો વિવેક, સંયમ. બીજું ગુરુનું સ્મરણ નિરંતર. ગુરુ સુરતી. અમારે ઘણા અમારા સાધકો છે, એ હંમેશા અમારી પાસે આવે ને કંઈક લખે કે વાત કરે તેમ એમ જ કે એક વાક્ય ખાસ લખે, હે પ્રભુ હું તને ભૂલું નહીં. હા, એક બહુ બહુ મહારાષ્ટ્રમાં આ બધા વાત કરો આટલી, હે પ્રભુ હું તને ભૂલું નહીં. તું ભૂલી જા તો ભૂલી જાજે, કારણ કે તને હક છે. અમે કેમ ભૂલવું? ઈશ્વર તું તો ભૂલી જાય, તારે તો કેટલા કામ છે, પણ અમે કેમ ભૂલીએ સાહેબ? तुम अगर भूल ही जाओ तो ये हक है तुमको, मेरी बात है मैं तो मोहब्बत की तुम अगर કચ્છનો થાર્યો બાપો એમ કહે કે હે કૃષ્ણ તું વયો ગયો, અમને ભૂલી ગયો, પણ અમે ક્યાં જઈએ? કારણ કે તારા ગયા પછી અમને બધું સૂનું લાગે છે. શ્યામ વિના વ્રજ રોવન લાગી વ્રજ કી નારી. મીરા પણ આ જ વાત કરે કે જો તું તોડો પિયા મેં નહીં તોડું, તોરી પ્રીત તોડું કૃષ્ણ કોણ સંગ જો. બીજો બતાવ ને યાર. તું એમ કહે છે કે મારી પાછળ ભટકો નહીં, મારી સાથે પ્રીત રાખોમાં મૂકી દો, પણ અમે મૂકી દઈએ, અમે તૈયાર છીએ, નથી તને ભજવો, પણ બીજો ભજની છે કોણ બતાવ. ત્યાં અમે પણ કોઈ મળતું નથી. શું એવું જ પદ તુલસીદાસજી વિનય પત્રિકામાં લખે, જો તુમ તોડો રાઘવ હું નહીં તોડું, પરિહરી પાય આગો કાહો. તારા ચરણ છોડી અને હું કોને અનુરાગ કરું, કોને પ્રેમ કરું? તો બાપ ખલ દલ દલન દેવ હિતકારી. આ 9 વિધિઓને સ્મરણમાં આપણે નથી, જે આપણે ગામડામાં જે ગલીમાં બહુ રમ્યા હોય ને એ ગલી આપણને યાદ જ હોય છે. અહીંયા મોઈ દાંડીએ રમ્યા હતા, અહીંયા ગરિયા ફેરવ્યા હતા, અહીંયા ઠેકડી રમ્યા હતા, લંગડી રમ્યા હતા. એ ગલી આપણને યાદ રહે. એમ જેને વિશ્વાસ ટકાવવો છે,
અને મનના દર્પણને હલવા નથી દેવું. એને આવી 9 ગલીઓનું સ્મૃતિ જાળવી રાખવું, જે વશિષ્ઠજીએ માનસમાં બતાવ્યું. ત્યારે વિશ્વાસનો ધ્રુવ તારો આપણને બહુ મદદ કરશે. તો માનસ મુકુરાષ્ટક એના વિશે શાસ્ત્રોમાંથી જે મળ્યું, ગુરુએ જે સુજાડ્યું, બધાની સાથે બેસીને વાતોચીતોમાંથી જે મળ્યું, મારી તાંબડીમાં જે જે આવ્યું એના રોટલા ઘડી ઘડી ખવડાવું છું સાહેબ. અને રોટલો એવો ખવડાવું છું કે તમારી ભૂખ જાગે, કે તમને એમ થાય હવે બીજી કથામાં શું આવશે, તમને ભૂખ જાગે. શું કરીએ? સ્વામી સુરતી, મને મારા બાપનું સ્મરણ રહે. હે પ્રભુ, મેં તુજે ન ભૂલું, તું ભૂલી જાય. તારો માલિક કોણ, તું ભૂલી જાય. અને આ ગીતમાં એ તને હક છે. અમે ક્યાં જઈએ? ભગત બાપુ લખે છે, અમે તારા અંગ કહેવાય. એ જીવન કોને આશરે થાય? પણ યાદ રાખજે તું કે અમે તારા, તું વિકલાંગ થઈ જઈશ. પછી ભલે અમે દિવ્યાંગ કહીને તારી આરતી ઉતાર્યા કરીએ, પણ થઈ જઈશ વિકલાંગ. અમે ગમે તેવા પણ કાલા ઘેલા અમે તારા કહેવાના ને જપીએ તારા જાપ. તારી સુરતી અમારા મગજમાં. આપણો સંત કવિ લખે છે, જેની સુરતા અને હરિને ભજતા એ હજી જતા નથી જની સુરતા સાંભળી જાની એમ વધે મારે ઉગારો પ્રહલાદ હરણા કંસ માર્યો રે ધ્રુવને આકું પોતાનું કરી આવી 9 શેરીઓને યાદ રાખજો, ભૂલા નહીં પડો એટલી ખાતરી. એ તમારું સ્મરણ હાથે રસ્તે દોરી જશે. આ 9 શેરી, એના તો 3 વિભાગ આવે. એટલું બધું અત્યારે ન કહું સાહેબ. એક શેરીના 3 વિભાગ એટલે 27 નક્ષત્ર થાય. અને એમાં અટલ વિશ્વાસ રૂપી ધ્રુવ તારક શોભે છે. ક્યાં તુલસીદાસજી લઈ જાય છે તમે કલ્પના કરો. ફળી ઉઠતી નથી સાહેબ. એક મણ રેતી હોય ને એમાં આમ ચપટી ભર ખાંડ કોક નાખી દે, એને કેમ વીણવી સાહેબ? પણ એ તો ચીટીની વિનય જેનામાં આવશે, કીડીનો વિવેક જેનામાં આવશે, એ બાદ ફરાળ કરવાનું છે. ફરાળનું લિસ્ટ છે. કયું છે ભાઈ? લાવો તો હું કહી દઉં. આજે જે ફળાહાર છે
ઓહો ઓહ, તારીખ 27/3 શુક્રવાર ટોપરા પાક છે. એ ઉપવાસ કરે વ્રતધારી અને ટોપરા પાક. અમે તો ગાંઠિયા ખાઈને આવ્યા, અમારે તો કાંઈ નહીં. વ્રત રાખે એને બધું મળે સાહેબ. શ્રીખંડ છે. મારે એક વખત હું જમતો હતો ગુરુ શરણાનંદજી બાપજીના આશ્રમમાં, ત્યાં બધા સાધુઓની એક પંગત થાય. ત્યાં પણ એવું બન્યું અને એક બીજી જગ્યાએ જાહેરમાં પણ બન્યું. એટલે ખીચડી પીરસી અને પછી ઘી નાખે ને, મને એમ કે માખણ નાખ્યું પણ શ્રીખંડ નાખ્યું. અને મેં ઉતાવળમાં આમ ગોળીને ખાવ ગયો. મેં કીધું આ કઈ વાનગી કઈ છે આ? એવું થયું. શ્રીખંડ નાખી દીધું. મને એમ કે માખણ છે. મારી બાજુમાં એક હતા, એને મને કીધું બાપુ કઈ વાંધો. રામદેવ બાબા હતા. એને કે લાવ મને આપી દો ને, મને આપી દો. ઉપાડી ગયો. એને તો યોગી છે, એને કાંઈ ન થાય સાહેબ. આપણને બધું ફૂટી નીકળે સાહેબ. ખીચડીને કેમ, શ્રીખંડને ખીચડી ખાવું કેમ? નાતે નેડો નહીં, તું વણકર અમે વણાર, મારો નાતે નેડો નહીં. એવું થાય ક્યારે? શ્રીખંડ, ફરાળી ઢોકળા. આપણે છે ને ફરાળવાળા છે ને, ટેસ્ટ એવા કરીએ ને બધું ફરાળમાં એને કન્વર્ટ કરી નાખીએ. ઢોકળા ફરાળ. સુરત શિંગોડાનો શીરો કીધો અને રાજગરાની પૂરી. 1 ડઝન કેળા ખાધા. ઉપવાસ. 1 ડઝન આવડા કેળાઓ. ઓલા કુકડી કેળા નહીં, આવડા આદિ માનવના જેમ પગ હતા ને આટલા લાંબા, એવડા કેળા. અમારા મહુવામાં દાનાભાઈ ફાફડાવાળા છોકરો પરેશ ને, એ લોકોએ કથામાં બહુ સેવા કરે. દાનાભાઈ તો કેટલી કથા, હજી એની કથા બાકી છે. એ ફાફડા મને કે બાબુ આ ફાફડામાંથી હું આગળ નીકળી ગયો સાહેબ, ને તમારી કથા કરાવી શકું છું. હા મૂળ. એટલે મેં કીધું કે તમારો કુળ દેવતા ફાફડો. એને ફાફડો સોનાનો કરાવ્યો. સોનાનો આખો 10-12 તોલાનો આખો ફાફડો. એનું ઉદઘાટન ના કર્યું, એ કુળદેવ નહીં. એમાં એને હીરા નાખ્યા. સુરતમાં રહે ને, હીરા નાખ્યા. એને એક પેટીમાં રાખ્યો છે, એને કુળદેવ. મેં કીધું આટલું બધું કેમ આમાંથી? કે બાપુ ગામડાના માણસો આવે ને 1 ડઝન કેળા લેતા આવે. આવા અને ફાફડાનો ઓર્ડર આપે. 1 કિલો ફાફડા ને 1 ડઝન કેળા ખાઈ જાય સાહેબ. 1 ડઝન કેળા ખાધા અને તોય ન રહી સબૂરી. આજ મેં કઈ ખાધું નથી. રામ ભગતનું પદ છે. આજ મારે એકાદશીનો ઉપવાસ અને મેં બેઠો છે ભૂખનો ત્રાસ. મેં આજ કાંઈ ખાધું નથી. મેં આજ કાંઈ ખાધું નથી. માડીએ છોકરાઓના માટે ભાખરી અને એક ચટણી ને એવું કરી દીધું. અને માતા પિતાને ફરાળ હતું, ઉપવાસ હતો. એ છોકરાઓને ભાખરી આપી દીધી, ખાઈ લો છોકરાઓ જાઓ. અને આટલું મોટું વિકરાળ ફરાળ જે કર્યું એને, આટલી બધી વાનગી લઈને ખાવા માંડ્યા. એટલે છોકરાઓ ભાખરી ખાતા ખાતા કે માં બાપા આજે શું છે? આજે એકાદશી છે. તો કે આવતી વખતે અમારી રહેવી છે. ખેર, આજે શિંગોડાના લોટની પૂરી છે. અરે શિંગોડાના લોટની પૂરી છે, સૂકી ભાજી છે, સાવ એટલે શું? સાંબો. પણ આમ સને કાનો સા, દંતીનો સ છે અને એને કાનો સા અને વગડાનો વ છે. સ્વચ્છતા જાળવો
એટલે સાંભો સાંભો. અચ્છા ઠીક છે. ફરાળી કઢી અને છાશ અને ફરાળી શેરડીનો રસ ગમે એટલા હાંઠા પીલાવીને પી જાવ સાહેબ. મોટા મોટું ઉપવાસ. એ પ્રવીણ અમને ગાડીમાં જઈ ત્યારે થોડોક શેરડીનો રસ્તો આપતું. તમે ઝપટ બોલાવો છો ને અમે તૂટી જઈએ છીએ. હા મને આપજો એટલે અમે જતી વખતે થોડોક પીએ. શેરડીનો રસ પીશે અને ભૂખ લાગશે, આપણું વચન. પણ તમને ભૂખ ન લાગે તો તમારું હોજરીનું કારણ છે, એમાં હું ક્યાંય આડો ન આવું. શેરડીમાં એ ગુણ છે કે તમને ભૂખ લગાડે એવું છે. તો આજનું આ ફળાર છે. જરૂર જે વ્રત રાખતા હોય એ ચોક્કસ એને તોડે ને આ બધું ચોક્કસ પડે. હવે અમારે તો શું ભાઈ, એક મોટું વ્રત લીધું ને ફરતા જ રહેવાનું સાહેબ. એમાં નાના નાના વ્રતો પછી ક્યાં રાખવા ક્યાં રાખવા. અને મારો તો અનુભવ છે સાહેબ. મેં કર્યા છે પહેલા ઉપવાસ, પણ જે દી ઉપવાસ કરીને ત્યારે એવી ભૂખ લાગે, ગાંઠ યાદ દેખાય, ચણાના લોટ સિવાય બીજું કોઈ દેખાય જ નહીં, એટલી બધી ભૂખ લાગે. એવું ને આ તો વિનોદ કરું છું, બાકી રહેવું હોય તો હજી રહી શકીએ સાહેબ. આમ ને મેં ભૂખ્યા જ રહીએ છીએ ને સાહેબ. ભૂખ અને બાસર નિંદ ન જામીની. તુલસી કહે જેણે પ્રભુને ભજ્યો હશે એને ભૂખ નથી લાગતી ને રાતે ઊંઘ નથી આવતી. આવું રામાયણમાં લખાયેલું છે. એવું છે. તો એ વસ્તુ થઈ ગઈ. કબીર સાહેબનું બાપુ કોઈક મને લખે, संत पुरुष की आरसी संतों की है देह, लखी जो चाहे अलख को उन्हीं में लख लेह. कबीर साहब ने आरसी की बात करी. चंदन जैसा साधु है सर्प ही सम संसार. ओहो जाके अंगड़ा लपट रहे मन में नाही विकार. जा पर दर्शन साधु का तापल की बलिहारी. राम नाम रसना बसे लीजे जन्म सुधारी. तन को जोगी सब करे मन को विरला कोई. सहजे सब विधि पाइए जो बन जो. संत कबीर साहब ની શબ્દો કોઈએ મને મોકલ્યા છે. સાહેબ બંદગી. अंतर मन के आईने पर कुछ और प्रकाश डाले. हमारे अंतर मन के आईने में हमारे गुरु का चेहरा हमें कब दिखे. डॉक्टर परमानंद, मुंबई. बोली माता जी एने लिखे છે. માનસ મુસ્કુરાષ્ટક હૈયાનું હેત. કચ્છથી કિગાલી ઉપડેલ કબૂતર મનોજ સુથારના. જય સિયારામ. બાપુ હું કચ્છનો છું અને કિગાલી જાઉં છું. અત્યારે હું ત્યાં કથા સાંભળું છું અને એણે મોકલ્યું છે, શ્રી ગુરુ ચરણની રજ લઈને મેં તો મનનો મેલ ધોયો. માધા પરની ધરા માથે આજ મુકુરનો મહિમા જોયો. છોકરો અહીંનો ક્યાં ગયો? પ્રાસમાં જાય છે. સારું છે. માધા પરના કાંકરે કાંકરે ખમીરની વાતું જણાય. એ જ માટીના આશીર્વાદે ભક્તિની ગંગા વહાય. કાચ બતાવે રૂપ આપણું જે તો માટીનું રમકડું, પણ મુકુર બતાવે સ્વરૂપ આપણું જે રામનું અંશડું. રામનું અંશડું અંશ. અહંકારની ધૂળ જામી હોય હૈયાના આ કાચ પર તો રામ નામની એક જ ફૂંકે અજવાળું થાય ભીતર. શ્રદ્ધા અને વિશ્વાસના બે કાચ જ્યારે જડાય ત્યારે જ માનવ દેહમાં સીતારામ જણાય. સત્સંગ રૂપી આ મુકુરમાં દોષો સૌ દેખાય. રામ નામની એક જ લહેરે ભવના દુઃખ ભૂસાય. કચ્છથી કિગાલી પ્રીતનો અતૂટ સેતુ બંધાયો. મુકુરાષ્ટક દર્પણમાં આજે જીવતરનો સાર વંચાયો. કચ્છની રૂડી ભોમકાએથી ઉડ્યું કબૂતર એક. પાંખોએ લાવ્યું રે બાપુના વેણનો વિવેક. સાત સમંદર પાર કિગાલી બેઠો ચાતક મનોજ. બાપુની વાણીના અરીસામાં પોતાને ગોતે રોજ. બાપુ આજ મારો માર્ગ, આજ
કચ્છથી કિગાલી ઉડેલ કબૂતર, આ ભાઈ એનો ભાવ વધુ કર્યો છે. ગઝલ હોય ને બધા શેર કાંઈ હારા ન હોય, અમુક હોય એમાં. આ તો આખી કવિતા સારી છે. એટલે આ રૂબરૂમાં કહેવા જેવું છે ને, જાહેરમાં કહેવા જેવું. જગદીશભાઈ લખ્યું, ભારતમાં સિલિન્ડરનો ડૂટો છે. હવે એને મળતો બીજો શબ્દ છે, એ તમે ગોતી લેજો સાહેબ. વાત સાચી, એનો ટોટો નથી, શેરીએ શેરીએ નીકળે છે. બાપુ મનમાં એક પ્રશ્ન છે, જ્યારે મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમયે પ્રતિમાની સામે દર્પણ રાખવામાં આવે છે, એ નિયમ છે પ્રાણ પ્રતિષ્ઠા, અને ત્યારે દર્પણ તૂટી જાય છે. પણ જો દર્પણ ન તૂટે તો એમ કહેવાય છે કે દર્પણ તૂટી જાય તો પ્રાણ પ્રતિષ્ઠિત થઈ ગયો. એવું શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની છે જરૂર. પણ એવો એક વિધિ જરૂર છે, કારણ કે રામજી મંદિરની પ્રતિષ્ઠામાં હું હતો એટલે મેં એ જોયું છું કે દર્પણ એ કાંઈ તૂટ્યું તો નહોતું. આપણી શ્રદ્ધા હોય તો ન તૂટે, અને શ્રદ્ધા જોડવાની હોય, તોડવાની ન હોય. પણ એક વિધિ છે ચોક્કસ. એનું દર્પણ તૂટી જાય છે, પણ જો દર્પણ ન તૂટે તો એનું શું સમજવું, એનું કાંઈ ન સમજવું. દર્શન કરવા જાવું, આરતીમાં રહેવું, નગારું વગાડવું, કે મશીનથી વગાડવા ન પડે એવું કરું, બાકી મૂકી દેવું. પ્રેમને જો વાચા હોત તો જગત જોગી બને. ભુદર દાદાને કહ્યું તો જગત જોગી બની જાત, હલકીને હેમાળે જાત ભગવા પહેરીને ભૂધરા. વ્યાસ પણ વાંચી ન શક્યા અને પ્રેમ હુંદા પુરાણ. વ્યાસ પણ વાંચી ન શક્યા પ્રેમ હુંદા પુરાણ. ઈ લોહી કેરા લખાણ, કોક ભેદું વાંચે ભૂધરા. સરવાણી જેની અહો, સરવાણી જેની સાચી હોય એ દુકાળમાં ડૂકે નહીં, પણ જેના પેટાળ પાપી હોય એની ભેખડ ન દૂજે ભૂધરા. પ્રેમના ઉમટે પૂર અણતારું ઓબાલીએ, તારું હોય કાઢે તાગ ભમરીયું વિંધીને ભૂધરા. ભૂધર દાદાના બહુ સરસ. અને હવે તો આખો ગ્રંથ તૈયાર થઈ ગયો ને, એ બહુ મોટું કામ થયું. ભૂધરી દાદા બાપુ, હું તો રોજ કથામાં આવું છું, પણ આજ સજોડે આવ્યો છું. સ્વાગત છે. બાપુ, હું તો રોજ કથામાં આવું છું, પણ આજ અમે સજોડે આવ્યા છીએ. હું 32 વર્ષથી કથા સાંભળું છું. આપ કચ્છ આવો છો ત્યારે શ્રી રામની કૃપા થાય ત્યારે પ્રત્યક્ષ સાંભળું છું, અન્યથા ટીવીના માધ્યમ દ્વારા કથા સાંભળું છું. બાપુ, મારી વર્ષોથી એક ભાવના છે કે અમોને રામાયણની સજોડે આરતી ઉતારવા બોલાવો. આવી જાજો, બીજું શું કરીએ સાહેબ, આવજો, આવી જાજો. જેણે આ ચિઠ્ઠી લખી, કોણે ચિઠ્ઠી લખી હાથ ઊંચો કરો. હા સાંભળજો, તમારી ચિઠ્ઠી તો તમે આવજો બાપા, આરતી વખતે આવજો. નિલેશ એને આરતીમાં આવજો. કોઈનો ભાર ન રાખે મોરારી, આપે વ્યાસ સહિત ગિરધાર. આવી જાજો મારા બાપ. વ્યાસ ગાદી પાસે માંગી શકાય, બીજે તો ક્યાંય ન મંગાય. જો આપની કૃપા થાય તો આરતી ઉતારવાનો લાભ મળે. શ્રી રામનવમીના રૂડા અવસરે અમારી ભાવના બાપુ પૂરી કરશો તો તમારી ભાવના ભગવાન પૂરી કરશે. લે, આ તો હસાવવા કહું છું એવું લખ્યું નથી, એવો અવિવેક કોઈ કરે. પણ મારી આ ભાવના મારી પૂરી થશે ને, કે તમે આરતી ઉતારશો એ મને ગમે. મારી ભાવના પૂરી. ખુશ રહો બાપ. પછી My name is Tulsi. Hello, Tulsi. My name is Tulsi. I have a question. How many times have you read the Ramayana? કેટલી વખત રામાયણ વાંચો છો એવો પ્રશ્ન તુલસી લખ્યો છે. મોરારી બાપુને ન પૂછો, તુલસીદાસને પૂછો. અને શું કામ પૂછો?
હા, કહી દઉં, રોજ માસ પારાયણ કરો, 30 દિવસે રામાયણ કરો. નવરાત્રિમાં ઉનવાન પારાયણ પણ કરો. 10મે દિવસે રામાયણ પૂરું કરો, પછી બાકીના 20 દિવસે પાછું માસ પારાયણ પહેલેથી શરૂ કરીને 20 દિવસમાં પાછું પૂરું કરી નાખો. આ મારો ક્રમ. 3 વખત નવાન પારાયણ. એક કારતક શુક્લ નવા વર્ષથી શરૂ કરું, 9મે 10મે પૂરું. બીજું ચૈત્ર નવરાત્રમાં 9 દિવસ, અને ત્રીજું આસુના નવરાત્ર. હમણાંથી, નહીંતર જ્યાં કથા હોય ત્યાં હું નવાન પારાયણ પાછું કરી લઉં. એ મારું ચાલતું. પણ હવે બહુ એટલો સમય નથી રહેતો, એટલે કથામાં પણ માસ પારાયણ જ કરી લઉં. નહીંતર હમણાં સુધી આ ચાલુ હતું મારે. આ 6-1 મહિનાથી, અથવા તો 8-10 કથાઓથી પછી નથી કર્યું. પછી શરીર તો ધ્યાન રાખવું જોઈએ કે આમાં તૂટી પડાય છે, ધ્યાન રાખવું. એટલા પહેલાં તો શું હતા જગદીશભાઈ, પૂરો પાઠ કરવા માટે બીજાને રોકતા હતા કે તમે આખો ભાગવતનો પાઠ કરો, આખો રામાયણનો પાઠ કરો, એવું હતું. પણ માસ પારાયણ તો કેટલી વાર ટાઈમ કરું એ મેં તમને કહી દીધું. પળનો પ્રભાવ વિસ્તરીને વન બની રહો, પળનો પ્રભાવ વિસ્તરીને વન બની રહો, હે સાધુ તારો સંગડો અમારું સગપણ બની રહો. પળનો પ્રભાવ વિસ્તરીને વન બની રહો, હે સાધુ તારો સંગડો સગપણ બની રહો, એકાંત પણ અખંડ અવિચળ બની રહો, એકાંત પણ અખંડ અને અવિચળ બની રહો, પડથાર ઘરની સૃષ્ટિ સમાંતર બની રહો. વો 100 સલામ જેણે જગતની તમા કરી, એને 100 સલામ જેણે જગતની તમા કરી. વો 100 સલામ જેણે જગતની તમા કરી, એ વ્યક્તિ જેવું આખું એ જનગણ બની રહો. જેને પરાયા દુઃખનો ડૂમો ભરાતો હો, આંસુ સમાન ધર્મીનું ઔષધ બની રહો. સૂફી ફકીર જેમ સતત ગાય છે ગઝલ, તો મન કબીર તન આ બનારસ એ બની રહો. પ્રત્યેક ક્રાંતિકારીના પગે પડેલ 16 સચવાઈ રહેલ સત્યનું સ્મારક બની રહો. ગંગા સતીની જેમ ઉજાગર કરીશ હુંય, પીડા હે પાનબાઈ વડારણ બની રહો. સંજુવાળા મોટા કવિ છે આપણે ત્યાં. ગા ગાલ 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 લગા ગાલ ગાલ ગા, મીટર લખ્યું છે. સંજુભાઈ ધન્યવાદ. એ જે બધું હતું એ મેં તમને કહી દીધું. હવે આપણે રોજનો જે નિયમ છે, કાયદો એ તો કાયદો છે, કાનૂન એટલે કાનૂન. તમારે 2-3 મિનિટ ધૂન લેવી પડશે, અને પછી આપણે કથા જેટલો સમય છે એમાં આગળ વધારી અને આજની કથાને પૂરી કરીશું. એટલે હજી તમે ધૂ બોલું ને ત્યાં તો ઊભા થઈ જાય. ખાલી ધૂ બોલું ને, ધૂ ન તો મને બોલવાય દેતા નથી, ત્યાં તો બધા જ ઊભા થાય છે. જેને નીકળવું છે એ મને સાંભળતા જ નથી. હોય તો કે તમારે જે બોલવું, બાવો જે બોલે એ બોલે. પણ ખેર, જરૂરી હોય જરૂર જાજો બાપા, ચોક્કસ. 2-5 મિનિટ લાંબુ નહીં કરીએ આપણે. અને કયું ધૂન લઈશું? રામ રાઘવ કરો. ચૈતન્ય મહાપ્રભુનું કીર્તન છે, બંગાળનું ઓરિસ્સાનું કીર્તન છે. રામ રાઘવ રામ રાઘવ રામ રાઘવ રક્ષમામ. રામ રાઘવ રામ રાઘવ રામ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ પાહિ મામ. કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ
शिव शंकर शिव शंकर शिव शंकर त्राहि माम शिव शंकर शिव शंकर शिव शंकर त्राहि माम। राम राघव राम राघव राम राघव रक्ष राम राघव हरि बोल राम राघव राम राघव कृष्ण केशव कृष्ण केशव कृष्ण केशव पाहि मां। कृष्ण केशव कृष्ण केशव कृष्ण केशव पाहि मां। शिव शंकर शिव शंकर शिव शंकर त्राहि मां। शिव शंकर शिव शंकर शिव शंकर राम राघव राम राघव राम राघव रक्ष। राम राघव राम राघव राम राघव रक्ष मां। कृष्ण केशव कृष्ण केशव कृष्ण केशव पाहि मां। कृष्ण केशव कृष्ण केशव कृष्ण केशव पाहि मां। कृष्ण केशव कृष्ण केशव कृष्ण केशव पाहि मां। राम राघव राघव राम कृष्ण केशव कृष्ण केशव कृष्ण केशव पाहि मां। केशव कृष्ण केशव कृष्ण केशव पाहि मां। शिव शंकर शिव शंकर शिव शंकर पाहि शिव शंकर शिव शंकर शिव शंकर राम राघव रक्ष राम राघव
कृष्ण केशव पाहि केशव पाहि मां शिव शंकर राहि। કાલની કથામાં ભગવાન રામના પ્રાગટ્યની કથા આપણે ગાઈ શ્રવણ કરી, ઉત્સવ મનાવ્યો. તુલસીદાસજી એવું લખ્યું છે કે 1 મહિના સુધી અયોધ્યામાં ઉત્સવ ચાલ્યો. 1 મહિનાનો દિવસ થયો એવું લખ્યું છે. માસ દિવસ કર દિવસ ભા. કોઈને આની મર્મ ખબર ન પડી, કારણ કે લોકો ઉત્સાહમાં એટલા ડૂબેલા કે રાત પડે છે પણ કોઈને ખબર જ નથી, દિવસ જ છે. સંતો પાસેથી મેં સાંભળ્યું કે જેના જીવનમાં રામ પ્રગટે એને પછી દિવસ જ રહે, એને અંધારા આવતા જ નથી સાહેબ, પછી એને રાત આવે જ નહીં. જેને રામ પ્રગટ્યો જીવનમાં, અહીં તો 1 મહિનો લખ્યો પણ જન્મ જન્મ પછી દિવસ જ રહે. અને આપણે કહીએ ને અત્યારે એનો દી છે સાહેબ, અત્યારે એનો દી છે જેનો રામ પ્રગટ્યો છે. પંડિત રામકિંકરજી મહારાજ તો એવું ભાષ્ય કરે આ પ્રસંગનું કે રામનવમી એ ભગવાન પ્રગટ્યા એનો અર્થ કોઈ એમ ન ટૂંકો કરે કે ભાઈ એ તો ત્રેતાયુગ આવે, પછી એમાં ચૈત્ર મહિનો આવે, એમાં પછી 9મી તિથિ આવે, એમાં બપોરનો સમય થાય ત્યારે જ રામ પ્રગટે, એમ નહીં. આખો મહિનો લખી નાખ્યો. એનો અર્થ એમ છે કે કૃષ્ણ પક્ષ હોય, શુક્લ પક્ષ હોય, એમાં કોઈ પણ તિથિ એ જેને રામ જણાય એ એની રામનવમી, એ એની રામનવમી. જાગ્યા ત્યાંથી હવાર 1 મહિના સુધી ઉત્સવ રહ્યો. પ્રકૃતિના નિયમો જાણે તૂટ્યા. પણ એમ પણ લાગે કે ભાઈ સૂરજ તો આથમતો જ હોય ને, કર્મવાદી બધા કર્મ કરતા રહે, એને ઊંઘવું કેમ ફાવે, એ તો ચાલ્યા જ કરતું. પણ લોકો ભાવમાં એટલા ડૂબ્યા હશે કે કેમ દિવસને રાત જાય કોઈને ખબર ન પડી હોય. અને એના પ્રત્યક્ષ પ્રમાણ હું હંમેશા કયા કરું કે 9 દિવસ કેમ વયા જાય મને તમને ખબર નથી પડતી. 3-4 કલાક કેમ જતા રહે મને તો ખબર રહેતી જ નથી. કાળની ગતિ કેમ જલ્દી જતી રહે. તો સાક્ષાત રામ પ્રગટ્યા હોય ત્યારે 1 મહિના સુધી બધા ઉત્સવમાં ડૂબ્યા હોય તો કોઈ આશ્ચર્ય કરવા જેવું નથી. આનો અર્થ એમ થાય. દિવસો વીતવા લાગ્યા છે. પરમાનંદ પરમાત્મા અજન્મા અખિલ બ્રહ્માંડ નાયક એ પ્રેમ અને ભક્તિને આધીન થઈને કૌશલ્યાના ખોળામાં રમે છે. કૈકેયીના ખોળામાં ભરતજી, આ બાજુ શત્રુઘ્ન, લક્ષ્મણ. સમય વીતવા લાગ્યો. નામ પાડવાનો સમય આવ્યો અને ગુરુદેવ વશિષ્ઠજીને બોલાવ્યા છે. બ્રાહ્મણોની સાથે વશિષ્ઠજી પધાર્યા. અવધપતિએ વિનય કર્યો, બાપજી મારા 4 રાજકુમારોનું નામ પાડો. આપના હૃદયમાં જે યોજના કરી હોય, અંતઃકરણની પ્રવૃત્તિ જે રીતે આપને સંકેત કરે એવી રીતે આ 4 કુંવરોના નામ પાડો. અને તુલસીદાસજી ચોપાઈઓમાં નામકરણ સંસ્કાર કરે. જો આનંદ સિંધુ સુખ રાશી કરે ત્રૈલોક સુવાસી સો સુખધામ રામ અર્ચના અખિલ લોક દાયક વિશ્રામ ઈશ્વર નામ કે સુવીરન શત્રુહન જો આનંદ
સિંધુ સુખ રાશિ શિખર લોક સુપાસી સો સુખ ધામ રામ અસનામ અખિલ નાયક વિશ્રામ. વશિષ્ઠજી બોલ્યા, અવધપતિ કૌશલ્યાના